વિસાવદરની ચૂંટણીમાં જબરદસ્ત મોટો ટ્વિસ્ટ આવ્યો છે અને આ ટ્વિસ્ટ છે રૂપિયાનો। 2 લાખ રૂપિયા ગોપાલ ઇટાલિયા લઈને પહોંચી ગયા પ્રાંત અધિકારીની ઓફિસે। આ પ્રાંત અધિકારીના ટેબલ ઉપર રાખી અને ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ અમારા નેતાઓને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ કોંગ્રેસના નેતાઓ કોના કહેવાથી આ ખેલ કરી રહ્યા છે કે પછી કોંગ્રેસ પોતે જ ઈચ્છી રહી છે કે આ ખેલ થાય, અથવા તો આમ આદમી પાર્ટી આ ખેલ કરી રહી છે? શું છે આ આખો પૈસાનો ખેલ કે પછી જે દેખાય છે તેના કરતાં પડદા પાછળનું કિરદાર કોઈ અલગ છે? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની ચૂંટણીમાં જબરજસ્ત જે ટ્વિસ્ટ આવ્યો છે, આ ટ્વિસ્ટ ચૂંટણીનો પ્રચાર શાંત થાય તે પહેલા આવ્યો અને પ્રચાર શાંત થતા પહેલા આ ટ્વિસ્ટમાં 2 લાખ રૂપિયામાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાના આરોપ લાગ્યા। આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવે એટલે એને 2 લાખ રૂપિયા આપવામાં આવે, આ પ્રકારનો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના નેતાઓ ઉપર આ આરોપ લાગી રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓ ઉપર કેમ આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે એક સૌથી મોટો સવાલ છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પોતે જાતે જઈને એક સ્ટિંગ ઓપરેશન શૂટ કરે છે અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર જે હોટલ સાયોના છે, જે વિસાવદરની અંદર આવેલી છે, આ હોટલની અંદર, કારણ કે વિસાવદરમાં આ એક જ અત્યારે તો હોટલ છે કે જે એક સારી કન્ડિશનની હોટલ કહી શકાય, આ સાયોના હોટલની અંદર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાના જ નેતાઓ ઉતરે છે। ગોપાલ ઇટાલિયા પોતાના જે નેતા છે, ત્યાંના સ્થાનિક નેતા, તેની સાથે એ હોટલ ઉપર પહોંચે છે અને એ સ્થાનિક નેતાનું એવું કહેવું છે કે તેમને 2 લાખ રૂપિયા લલિત વસોયા દ્વારા આપવામાં આવ્યા। હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે હોટલમાં લલિત વસોયાની સાથે સાથે પરેશ ધાનાની, લલિત કગથરા, બધા ઉપર આરોપ લાગે છે। હવે લલિત વસોયા અને પરેશ ધાનાની જ્યારે ત્યાં આગળ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પહોંચે છે ત્યારે ત્યાં જ બેસીને ચા પીતા હોય છે। એ લોકો શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીએ। પરેશભાઈ ધાનાણી, પરેશભાઈ અહીંયા રૂપિયાનો ખેલ ચાલે છે સાયોના હોટલની અંદર। અમે અરે પકડ્યા જાઓ ને, અમે પકડીને આવ્યા। લલિતભાઈ ગાડી તમારી હતી GJ 18 વાળી? કોની? પરેશભાઈ તમારી હતી? અહીંયા ઇનોવા હતી હમણાં GJ 18 કરીને, ગાડીમાં પૈસા છે તો લઈ પકડી લ્યો ને, પણ પોલીસને કયો? અરે કહી દીધું, અમારે કહેવાનું તો એને એમ કહી દીધું। આ હોટલની અંદર અત્યારે ખેલ હાલે છે, 2 લાખ રૂપિયા આપવામાં આવે ને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે। ભાજપ વાળાની હોટલ છે, હોટલ ભાજપ વાળાની છે અને અમે તો અહીં રહેતાય નથી, આ તો હિચકે બેઠા અહીંયા આવ્યા છે। હવે તમે જોયા એટલે બરાબર, અમે તો અહીં રહેતાય નથી, કોઈ હોટલ એ ભાજપ વાળાની એ તો કાંઈ વાંધો નહીં, જે પૈસા લઈને આવ્યો ને માણા કહે બધું। કોણ ધારાસભ્ય છે? હજી ધારાસભ્ય અંદર હોટલમાં છે પરેશભાઈ તમારા કોઈ? અમારું કોઈ નથી ભાઈ, અમે તો હિચકે બેઠો તો અમે આખી વિસાવદર ને ખબર, આખી વિસાવદર ને ખબર કે અહીંયા કોંગ્રેસ આખું અહીંયા રહે છે। અમારી જો ત્યાં ચા પડી ચાલ, તું વિડિયા હોતો એલાય મારી ભેગો મૂકીને આવ્યો ચાલ। તમે અહીં ના જો, તમે અહીં ના જો, વાતોની સમય ચા પીવાનો તમે ત્યાં રહ્યો, એ એક ધારાસભ્ય છે હજી। હવે ચા પીતા તમે આવ્યા। લલિતભાઈ કગતરા, તમારું શું કેવું છે આ બધામાં? મારે કઈ કહેવાનું નહીં, આ પૈસાનો ખેલ હાલે એમાં તમે શું કહેવા માંગો છો? પૈસા આપી આપીને સાયોના હોટલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવા બંધ કહેવામાં આવે છે, ચા પીવું હે? તમારું કઈ કેવું છે એમાં? મારે કઈમાં કઈ કહેવાનું જ ઓલો ચા વાળો ક્યાં ગયો? પી લીધી? એટલે તમે કહો ચા તમારી મૂકી છે? હા, યા પી ગયા જો આવે તો મિત્રો, આ અત્યારે અહીંયા સાયોના હોટલે છીએ, આ તમે બધું જોયું। પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી હતા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા હતા અને અહીંયા હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવવામાં આવે, 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા આપવામાં આવે અને વિડીયો બનાવવાનું કહેવામાં આવે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ। વિડીયો બનાવો અને
ગોપાલ ઇટાલિયા વિરુદ્ધના બોલો, શબ્દો બોલો એવું કહેવામાં આવે, ખેલ કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે વિસાવદર વિધાનસભા ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. એટલા માટે થઈને વિસાવદરમાં કેવી રીતે આને હરાવાય એ ખેલ ભાજપ કોંગ્રેસ બંને સાથે મળીને કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આમ આદમી પાર્ટીને હરાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જો ભાજપના નેતાને પૈસા આપવા હોય તો પોતે કેમ નથી આપી રહ્યા? પણ ભારતીય જનતા પાર્ટીના તો અહીંયા એક પણ નેતા નથી દેખાઈ રહ્યા. સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાસે જો આટલા પૈસા હોત તો પછી કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે તો અમે ચૂંટણી પ્રચારમાં જ ન વાપરે, આમ આદમી પાર્ટીના નેતાને શું કામ આપે? પણ હવે આરોપ લાગી ચૂક્યો છે. સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાએ કર્યું છે અને આ સીધો આરોપ લાગી રહ્યો છે કે ભાજપના નેતા આમ આદમી પાર્ટીના નેતાને ખરીદવા માટે થઈ, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવા માટે થઈ કોંગ્રેસના નેતાને મોહરું બનાવે છે અને કોંગ્રેસના નેતા આ પૈસાની લેતી દેતી કરી રહ્યા છે. હાલાકી મામલો હવે ચૂંટણી પંચ સુધી એટલે કે પ્રાંત અધિકારી સુધી પહોંચી ગયો છે અને પ્રાંત અધિકારી હવે શું આમાં નક્કી કરે છે તે જોવાનું રહ્યું. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને આપને શું લાગે છે વિસાવદરમાં કોની જીત થશે? ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ કે પછી નીતિન રાણપરિયા? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.